તો કેમ છો ગાઈસ, આપણે સ્વાગત છે તમારા વ્લોગમાં. તો આવી જશે અમે ભવાની, આપણા બે ભાઈ બનામ રખડે છે તો આપણે એની બાજુ આવી ને મોજ જરીક આનંદ બાનંદ કરીએ કે શું થાય ને શું નહીં. હવે આગળમાં વ્લોગમાં બતાડી, વ્લોગમાં તમે બન્યા રહેજો. દરિયામાં પવન ફૂલ છે, ઓલી બાજુ મંદિર છે, આપણું ભવાની મંદિર. મંદિર આમ આપણે હાલ્યા જ આવી જોઈએ. હાલીને આગળ કરીએ કોને ખબર, જે મનમાં કરતા જઈએ. ઓલા ભાઈ આમ જરીક આગળ આવે છે, જાજા બહુ આગા છે નહીં. વિડીયોમાં તમને આગા લાગતા છે પણ જાજા કઈ છે નહીં. અહીંયા ઓરામાં છે લે ઉભા તો રો, હાલવા કામ મીડા. વ્લોગ માં કઈ મજા નહીં આવતી, એલા વ્લોગ ઉતારવો નથી હવે. ઝાગડા બંધ જો, ઝાગડા ભેગા કર્યા આપતો જો. કોન્ટેક્ટ મળતો છે નહીં અહીંયા, રેતી સિવાય શું કોન્ટેક્ટ મળે તો શું વ્લોગ માં મજા આવે. આ ઢાંકણું ભાગી તારી પાછા લીધો હવે અહીંયા મેકી આયો આયો. તડકો મસ્તી નો છે ગાઈસ, તડકો તો જોવો એમ ચાલુ થઈ ગઈ છે, તમે જોવો છો ફૂલ ધમ પસોડી થાય છે. એટલે કેમ આમ તો કેમ ગાડી જાય જોઈ લ્યો. આ ગાડી તો પીળી ગાડી કેમ ભાગી જાય, બ્લોક કરવા આપી દઉં. આ એક બપોર એને ઘા કરતા આવડતું નથી, ઘા કરવા બેઠો એના મંદિરે. કંટાળો આવે છે તો વિશાલભાઈ કઈક બોલવા તો વિશાલભાઈ બોલો તો બોલે હાલે હાલે ઠાકી જાય પોગવું છે, જ્યાં પહોંચીએ ત્યાં ઠીક છે. મંદિર આયા જો બાજુમાં જ છે, પોગી ગયા છે. ભવાની મંદિર કેટલું આગું છે તમે જોવો. પછી આગળ બે ત્રણ માણસ કે જરીક તમને જરીક વિડીયો બતાડી હું કે હાલીને આપણે પહેલી વાર હવે આપણે આવી થઈ હાલી કે આ બે જ્યાં વેલા થઈ. તો હવે આપણે ના જોઈને તમને બધું બતાડી કે વિડીયો આ બધી ક્લિપો બતાડી કે કેમ છે, કેવું મંદિર છે, શંકર ભગવાન જેવી છે, શિવજી આ બધું જીવ કેવો છે બતાડી. હજી બ્લોકમાં તમે આગળ બની રહેજો. મંદિરે આપણે પોગી ગયા ભવાની થી હાલીને આપણે મંદિરે પોગી ગયા. મંદિરે તો આયા ઓરું છે, હાવ આયા ઓરું. આમાં તમને આગું લાગતું છે પણ ઓરે પોગી ગયા મંદિરે. ઝાડ મારેલો છે, દરેક વધારે પાણી છે. આવા ઢેફા ને એવું છે તો ભીગડા દરેક મંદિરે પોગી જાય છે આપણે. આ ગુફા ખરબચડો આમ બધું કેટલું છે, પાણકા ખરબચડો ગુફા જેવું છે દરેક. મંદિર અહીંથી પોગી જાય છે, શંકર ભગવાન છે જો તમે જોઈ શકો છો. શંકર ભગવાન નું મંદિર આયા ભવાની થી હાલીને આપણે આયા પોગ્યા. અમે લાઈટ હાઉસ શંકર ના ભાઈ બચ્ચા મળ્યા. બચ્ચા હવે તમને જરીક બતાણા છે જો આપણે મંદિર ની પાછળ પોગી જશે. ઓલું મંદિર આપણે જાતિ ભવાની થી બતાવતું હતું મંદિર, આ એ મંદિર જે આપણે ના પોગી જાય છે પાછું આપણે હાલીને ના જવાનું છે. બાકી જો અહીંથી તમે વ્યૂ જોઈને તમને કેવું લાગ્યું ભાઈ. આવા રસ્તા માંથી જવાનું છે આપણે ઉપર મંદિર. ઉપર ચડી ગયા છે ત્યાં છે કે નાટો બહુ નાને છે, આખા હવેલી પોગી જવું એવું લાગે છે. આગળ આવ ઠંડક. આ બધા થપ્પા મારવાની કોશિશ કરે છે એમ. દીવમાં જે ટોપ નો ગોળો હોય એની જેવો આમ બધો વ્યૂ છે. આવો વ્યૂ તો ભાઈ પહેલી વાર આપણે હાલીને આવેલા. મોટા મોટા વાડે છે, સરસ જગ્યા છે ને મજા આવી છે અમને બધી. આ જગ્યા એક્સપ્લોર આપણે કરી. બાકી જરીક જંગલ વિસ્તાર છે વધે કોનો ભાઈ. હાવ દીપડા ગમે વસ્તુ આવી શકે, ગમે તારે રેડ આવે ખબર ન. અહીંયા અમે અમારી રિક્સ ઉપર આવેલા થવી. તમારે અહીંયા આવવું હોય તો તમે આવી શકો છો. ભવાની થી હાલીને 5-10 કિલોમીટર જેટલું જોયું કાચી આવી શકો. તમે જરીક મળશે. બાકી આ વ્યૂ
આ વ્યૂ આયા જ જોવા મળશે. મારો રંગીલો પવામાં જોવા મળશે આ વ્યૂ. બાકી તમને કઈ બહુ જગ્યાએ જોવાય નહીં. એ દરિયો તમે જોઈ શકો છો કેવો ગાંડો. એના પાણી ભરાઈ જાય છે. કેટલું હેચે છે તમે જોવાનું ફરી. અમે જે આપણે આવ્યા હાલીને કેટલી જગ્યાએ મંદિર છે. તમે જંગલમાં આપણે ગાંડી ગીરમાં વ્યાવા એવું લાગે પણ દરિયો તો નથી. આ બાજુનો વ્યૂ રોલ્યો કેવો વ્યૂ છે. બધા પણ બહુ સરસ વ્યૂ છે. આ બધું ઝાડવા જતા છે. બહુ સારો તમારે આવું હોય તો ભવાની મંદિર જે આપણે એના કાંઠે કાંઠે આખું જવાનું તો તમે અહીંયા પોગી જાવ. આવી સરસ મજાની જગ્યા, સરસ મજાની જગ્યા. બાકી તો અમને તો બહુ મજા આવી ગઈ. બાકી તમારી જ આ ભાઈ કરે છે. શું કરે છે તમે જોવો. વાવ અરે ભાઈ હેઠા ઉતરી થવી એટલે પાછા ઉપર છેડા સવી. થાકી જાઓ ભાઈ, હાવ થાકી જાઓ. મંદિરે જરીક પબ્લિક હશે એટલે નાની ના વોક કરવાનો પછી જરીક આપણને શરમ આવે. એટલે મંદિરે તો નહીં, અહીંથી આપણે આનંદ લઈ. તો હવે ભવાની બાજુથી આપણે ભવાની રસ્તે નીકળી જઈ. આમ ભવાની 6:30 થઈ ગયેલા છે અને સંપલા તૂટી ગયા છે. મુહૂર્ત થઈ ગયેલું છે. 6 વાગી ગયા છે. તો હાલો હવે નીકળીએ ફટાફટ ભવાની પોગી. કેમ કે રાત પડી જાય ને તો અમને જરી કયા બીક જેવું છે. જનાવરની ને એની બધી બીક જેવું છે. તો અત્યારે આટલા જણા છે એનું તો ગામ ને એના ઘર તો આયા હોય ને આપણે તો ઠેઠ મહુવામાં જવાનું છે ને. એ પાછું આપણે અહીંથી આમ પાછું 5-6 કિલોમીટર હાલીને જશું એટલે ખબર પડે. જો ગાઈસ એટલું આપણે હાલવાનું છે ઓલા ભવાની મંદિર લગી. હવે ચાર્જર એ હાવ ઓછું છે. 6% ચાર્જિંગ છે. હવે આ કરી સારો લાગ્યો એટલે લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું હવે બીજા વ્લોગમાં. બાય. આ લુખીની તીડી એમ કહે છે ખાવો મફતમાં. હવે આપણે એના ખીચા ચેક કરીએ. ઉભો રે ખીચા ચેક કરવા આપણે આમ હવે પહેલેથી મને ખબર જ છે. ઓના તંબાડીથી કઈ ગમ નથી હો.